નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 7, કાવ્યનું નામ છે શ્યામરંગ સમીપે, કવિનું નામ છે દયારામ અને કાવ્યનો પ્રકાર છે ગરબી. આપણા પાઠ્યપુસ્તકમાં ગરબી કાવ્ય નામનું એક જ આ કાવ્ય છે. ગરબી પ્રકાર જેનો હોય એ એક જ કાવ્ય છે. એટલે જ્યારે પરીક્ષામાં કવિ અને એના રચયિતા પૂછાય તો દયારામ અને ગરબી એ ખાસ યાદ રાખવાનું. કવિતાનું નામ છે શ્યામરંગ સમીપે. શ્યામ એટલે કાળો, રંગ એટલે રંગ, સમીપે એટલે પાસે. આ કાવ્યની અંદર ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો અનન્ય પ્રેમ વ્યક્ત થયો છે. ગોપીને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ છે એ ગોકુળ મૂકી, ગોકુળ છોડી અને મથુરા જવાના છે. એટલે ગોપી વ્યાકુળ બની છે, કારણ કે ગોપીએ તેનું સમગ્ર જીવન એ કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. કૃષ્ણ વિનાની એક ક્ષણ પણ એ જીવી શકે નહીં. કૃષ્ણ વિનાના જીવનની કલ્પના માત્ર એને ધ્રુજાવી જાય છે. એને જીવન જીવવું અશક્ય લાગે છે અને એ ખૂબ વ્યાકુળ બની ગઈ છે, બાવરી બની ગઈ છે, ચિંતિત બની ગઈ છે. હવે શું કરવું? ગોપીઓની અંદર અંદરો અંદર વાતો થાય છે કે કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. એટલે કૃષ્ણ ભક્તિના બીજા પણ કેટલાક ગીતો, પદો, ભજનો કે ગરબીઓ છે. અંદરો અંદર ગોપીઓ વાત કરે છે. એવું જ એક પદ છે કે બેની વ્રજમાં વાતો તો એવી થાય છે રે, કાન ગોકુળ મેલી મથુરા જાય છે રે. એટલે ગોપીઓ અંદરો અંદર ચર્ચા કરે છે કે એવી વાત સંભળાય છે કે આપણો કાન છે એ ગોકુળ મેલી મથુરા જાય છે. આપણે એકલા પડી જશું. આપણા જે જીવનનું કેન્દ્ર છે, આપણા જે જીવનનો આધાર છે એ આપણને છોડીને ચાલ્યો જાય છે. આપણે શું કરીશું? આપણે કેવી રીતે જીવશું? ગોપી કૃષ્ણ વિના જીવન નહીં જીવી શકે. એ વિચાર માત્રથી થરથર એનું હૃદય કંપી ઉઠે છે. શું થશે? એટલે ગોપીને ગુસ્સો આવે છે કૃષ્ણ પ્રત્યે, રોષ આવે છે અને એ રોષને વ્યક્ત કરે છે. એને એમ થાય છે કે કૃષ્ણએ અમારી સાથે કપટ કર્યું, અમને છોડીને ચાલ્યા જાય છે, જે બરાબર નથી. ગોપીનું સમગ્ર જીવન કૃષ્ણને સમર્પિત છે. એટલે કૃત્રિમ રોષ, જેનું મન, જેનું હૃદય, જેના શ્વાસે શ્વાસ, જેના હૃદયનો પ્રત્યેક ધબકાર કૃષ્ણ 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 એમ પુકારતો હોય અને કૃષ્ણ એને છોડીને ચાલ્યા જાય. એટલે આ કાવ્યની અંદર ગોપી છે એ કૃત્રિમ રોષ વ્યક્ત કરે છે. શ્યામરંગ એટલે કૃષ્ણનો રંગ કાળો છે. એટલે જેટલા જેટલા શ્યામ રંગ એના જીવનમાં છે એની પાસે નહીં જાય. એને એમ થાય છે કે કૃષ્ણે કપટ કર્યું, એમાં રંગ પણ બધા કપટી છે, માટે હું આ કાળા રંગનો આજથી ત્યાગ કરું છું, પરિત્યાગ કરું છું. એવો નિયમ લે છે, એવો સંકલ્પ લે છે, એવો નિયમ લે છે. પણ આ નિયમ શું ટકી શકશે? જેના હૃદયના તારે તાર, જેના જીવનના શ્વાસે શ્વાસ કૃષ્ણ સ્વસ્તો હોય, એ કૃષ્ણનો પરિત્યાગ કરી શકે? એટલે બિચારી નિયમ તો મોઢેથી લઈ લે છે, પણ એનું હૃદય, એનું મન, એનો આત્મા એમ કહે છે કે આ નિયમ એક પળ પણ ટકવાનો નથી. તો પહેલા જે કાવ્યની પંક્તિઓ છે શરૂઆતથી, એમાં જેટલી જેટલી કાળી વસ્તુઓ છે એનો ગોપી પરિત્યાગ કરતી જાય છે. એટલે આપણને એમ લાગે કે હવે એ કાળી વસ્તુની સામે જ નહીં જુએ. પરંતુ કાવ્યના અંતે ચમત્કૃતિ સધાય છે અને ગોપી પોતે જ એમ કહે છે કે આ તો મોઢેથી લીધેલો નિયમ છે, પણ મારું હૃદય એમ કહે છે કે એક પળ પણ કૃષ્ણ વિના જીવવું એ શક્ય નથી. એટલે આ કાવ્યની અંદર ગોપીનો જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, કૃષ્ણ પ્રત્યેનું સમર્પણ અને કૃષ્ણ વિનાના જીવનની પરિકલ્પના માત્રથી થતું દુઃખ આપણે જોઈ શકીએ છીએ. કાવ્યને સમજીએ એ પૂર્વે આપણે કવિનો પરિચય પણ મેળવીએ. દયારામ. દયારામ એટલે મધ્યકાળના અંતિમ કવિ.
નરસિંહ મહેતાથી શરૂ થતો મધ્યકાળ 15મું શતક અને દયારામ પાસે આવીને વિરામ પામે છે મધ્યકાળ. એટલે મધ્યકાળનો અંતિમ તેજસ્વી તારક એટલે દયારામ. દયારામ એટલે ગરબીના રચયિતા. ગુજરાતી નારીઓને દયારામે ઘેલું લગાડ્યું છે, ગરબી દ્વારા, પદો દ્વારા, ભજનો દ્વારા અને રાસો દ્વારા. દયારામનો જન્મ નર્મદા નદી કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો અને એમણે 3 વાર ભારત ભ્રમણ કર્યું હતું. 3 વાર. હવે એ વખતે ભારત ભ્રમણ કરવું એટલે કાંઈ અત્યાર જેવી સગવડો તો હતી નહીં કે આ બસમાં, ટ્રેનમાં કે પ્લેનમાં બેસી ગયા ફરીને આવતા રહ્યા. ચાલીને જવું પડતું. અને એ ભ્રમણ દ્વારા એને આખા દેશના એ વખતના જે લોકો છે, એ વખતના જે સંસ્કાર વારસો છે, સંસ્કૃતિ છે, ભજનો છે, પદો છે, કવિઓ છે, લેખકો છે, સાહિત્યકારો છે, પ્રદેશનો ખોરાક છે, ત્યાંનું જનજીવન છે, એ બધાથી આ કવિ છે એ પરિચિત થયા છે. 3 વાર ભારત પરિભ્રમણ કર્યું છે. અને એ ગુજરાતના એવા કવિ છે કે જેને ગુજરાતી ઉપરાંત ઘણી બધી ભાષાઓમાં રચના કરી છે. એને હિન્દી, પંજાબી, વ્રજ ભાષા એમ અનેક ભાષાઓમાં દયારામે રચના કરી છે. કારણ કે આ પરિભ્રમણ કાંઈ 2-5 દિવસમાં પાછું ના આવે. એ તો ચાલતા ચાલતા જ મહિના નીકળી જાય, કદાચ વર્ષો પછી પાછા ફરે. એ દરમિયાન એને જે તે પ્રદેશના કવિઓ, જે તે પ્રદેશના સંતોના સમાગમમાં આવવાનું થાય અને એમની પાસેથી જે તે પ્રદેશની કવિતાઓ માણે, ભજનો માણે, ભક્તિભાવ માણે. એટલે દયારામ આપણા આ રીતે સમૃદ્ધ કવિ છે એમ આપણે કહી શકીએ. એમણે વૈષ્ણવ સંપ્રદાયની અનેક રચનાઓ કરી છે અને જે ગુજરાતી સાહિત્યની અંદર અજોડ છે. અજોડ એટલે એના જેવું કોઈ નહીં બીજું, બેનમૂન, અજોડ, અદ્વિતીય. એમની જે ગરબીની રચના કરી છે એમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ભાવની અભિવ્યક્તિ ખૂબ સુંદર છે, ભાષા મીઠડી છે, અભિવ્યક્તિ ખૂબ સુંદર છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. એકને એક ઢાળમાં ગરબી નથી ગવાતી. જુદા જુદા ઢાળમાં, જુદા જુદા રાગમાં, જુદા જુદા લયમાં, જુદા જુદા ભાવમાં. ભાવો પાછા કેવા? સુકુમાર ભાવો છે એની ગરબીમાં. સુકુમાર કોમળ ભાવો છે, એમાં લયનું વૈવિધ્ય છે, ચિત્રાત્મકતા છે. એ આખી ગરબીની રચના કરે તો ગરબી આપણે ગાતા જઈએ, ગરબી આપણે માણતા જઈએ અને આખું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય. કૃષ્ણનું ચિત્ર, ગોપીઓનું ચિત્ર, કૃષ્ણના પ્રેમમાં, કૃષ્ણના વિરહમાં ઝૂલતી ગોપીઓનું ચિત્ર, જમુનાના કાંઠે રાસલીલાનું ચિત્ર, આ બધા ચિત્રો આપણી સમક્ષ તાદૃશ થાય છે. કૃષ્ણ ગાયો ચરાવતા હોય, કૃષ્ણ બંસી વગાડતા હોય, કૃષ્ણ રાસ રમતા હોય, આવા જે ચિત્રો એમની ગરબીમાં એ અનન્ય છે. નાદનું માધુર્ય છે, અવાજ, નાદ એટલે સ્વર, સ્વરની ખૂબ મધુરતા છે. એ આ કવિની વિશેષતા છે. જિંદગીભર આ કવિ છે એ અપરિણિત રહ્યા છે અને પોતાનું સમગ્ર જીવન એમણે પણ ગોપીઓની જેમ આ કૃષ્ણને સમર્પિત કર્યું છે. દયારામે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે અને જીવનભર એણે કૃષ્ણની ઉપાસના કરી છે. દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદો, કૃષ્ણ અને ગોપીના જે મધુર સંવાદ છે એનું પ્રેમ ભક્તિનું નિરૂપણ એ પદોમાં થયેલું જોવા મળે છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. ગોપીને ગુસ્સો છે કૃષ્ણ પ્રત્યે, એ નારાજ છે, એનાથી રિસાયેલી છે, પણ એ બધું કેવું છે? કૃત્રિમ છે. કારણ કે ગોપી કૃષ્ણ વિના રહી જ ન શકે અને જ્યાં પ્રેમ હોય ત્યાં રીસામણા અને મનામણા તો હોય, એ સહજ બાબત છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે. જુઓ, ભક્તિની આ કઈ કક્ષા છે, કેટલી ઊંચી કક્ષા છે કે એને દરેક વસ્તુની અંદર કૃષ્ણ દેખાય છે. કાળા રંગની જે જે વસ્તુઓ છે એમાં એને કૃષ્ણ દેખાય છે. કૃષ્ણે એનું ચિત્ત હરી લીધું છે.
એટલે કૃષ્ણ સિવાય આખી દુનિયાની અંદર એને બીજું કશું દેખાતું જ નથી. એટલે દરેક વસ્તુમાં એને કૃષ્ણ દેખાય છે. એ રીસાયેલી છે, કૃષ્ણથી નારાજ છે. એટલે જેટલી કાળી વસ્તુઓ છે એના જીવનમાં, રોજબરોજની જિંદગીમાં જે કાળી વસ્તુઓ દેખાય છે એનો એ ત્યાગ કરવાનો નિર્ણય મુખથી લે છે. આવો સંકલ્પ, આવો નિયમ એ લાંબો સમય ટકવાનો નથી, એ ગોપી પણ સારી રીતે જાણે છે. અને તરત જ એ કહે છે કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા એનું મન તૈયાર થતું નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી અને સ્નેહ ભાવ વધે છે. એટલે ગોપીનો જે કૃષ્ણ પ્રત્યેનો ભાવ છે એ દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધતો જાય છે. આવો માણીએ આ ગરબીને. શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. શ્યામ રંગ, કાળા રંગની પાસે, સમીપે એટલે પાસે. એ એની સખીને કહે છે કે હે સખી, આજથી, આજ થકી, આજથી હું એવો નિયમ લઉં છું, હું એવો સંકલ્પ લઉં છું કે આજથી હું કાળા રંગની પાસે ફરકીશ નહીં, પાસે પણ હું નહીં જઈશ. ગોપી ખૂબ ગુસ્સામાં છે. કૃષ્ણ એને છોડીને ચાલ્યા ગયા છે. એ વ્યાકુળ બની ગઈ છે, બાબરી બની ગઈ છે. એટલે નારાજ થઈ ગઈ છે કે હવે હું કોઈ પણ કાળા રંગની વસ્તુ છે એની પાસે જ ન જાઉં, કાળો રંગ જ ન જોઈએ. આજથી હું કાળા રંગનો ત્યાગ કરું છું, આજથી હું કાળા રંગનો પરિત્યાગ કરું છું. શ્યામ રંગ સમીપે ન જાઉં, કાળા રંગની પાસે પણ ન જાઉં. આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. આપણે કોઈ નિર્ણય લઈએ, આપણે કોઈ સંકલ્પ લઈએ, આપણે કોઈ પ્રતિજ્ઞા લઈએ, એમાં કરી આજથી, અત્યારથી જ હું આ વસ્તુનો ત્યાગ કરું છું, એવો હું સંકલ્પ લઉં છું, એમ કરતા હોઈએ છીએ. એમ ગોપી પણ આવો નિયમ લે છે કે આજથી હું સંકલ્પ કરું છું, હું નિયમ લઉં છું, હું નિયમ લઉં છું, હું વ્રત લઉં છું કે હું શ્યામ રંગની, હું કાળા રંગની પાસે પણ જઈશ નહીં. એનું કારણ શું કાળા રંગની? તો બીજી પંક્તિમાં એનું કારણ દર્શાવતા ગોપી કહે છે, જેમાં કાળાશ તે તો સૌ એક સરખો. જે વસ્તુની અંદર કાળાશ છે, કાળાપણું છે, શ્યામ રંગ છે, એ તમામ વસ્તુઓ એક જેવી જ છે. જે વસ્તુમાં કાળાશ છે, શ્યામ રંગ છે, એ બધી જ વસ્તુ એક સરખી છે. કેવી છે? સર્વમાં કપટ હશે આવું. આ બધી જ વસ્તુઓ કૃષ્ણ જેવી કપટી છે. જેણે કપટ કર્યું છે, અમારી સાથે છળ કર્યો છે, અમારી સાથે દગો કર્યો છે, અમને વિશ્વાસમાં નથી લીધા, અમને છોડીને ચાલ્યો ગયો છે. એણે વિચાર પણ નથી કર્યો કે અમારી શું સ્થિતિ થશે એના વિના. એટલે જેમાં જેમાં કાળું કાળું દેખાય છે, જેમાં કાળો રંગ દેખાય છે, એ બધા જ કપટી છે, એ બધા જ ન જોઈએ, એ બધાનો આજથી હું પરિત્યાગ કરું છું. મારા જીવનમાં કોઈ કાળી વસ્તુ જોઈએ જ નહીં. હવે જીવનમાં કઈ કાળી વસ્તુ હોય છે? કસ્તુરી કેરી બિંદી તો કરવું નહીં. સ્ત્રી છે, ગોપી છે, એટલે કપાળમાં બિંદી હોય, એ બિંદી છે એ કસ્તુરી કેરી. આપણે ત્યાં એક માન્યતા છે એવી કે મૃગ છે, હરણ છે, એની નાભીમાં કસ્તુરી હોય છે અને એક ખૂબ સુગંધિત સુહાસિત પદાર્થ હોય છે. અને હરણને, મૃગને એમ થાય છે કે બીજે ક્યાંય છે, આ સુગંધ છે બીજે ક્યાંયથી આવે છે. એટલે એ સુગંધને પામવા માટે એ દોડતો જાય છે, દોડતો જાય છે અને એને મળતી નથી. અંતે રણમાં, વેરાન પ્રદેશમાં જઈ અને માથું જમીનમાં ખૂંચી ફોડી અને મૃત્યુને વરે છે. જે કસ્તુરી છે એની વિશેષતા છે, એ જ એના મૃત્યુનું કારણ બને છે. તો એની નાભીમાં જે કાળા રંગનો પદાર્થ છે એની ગોપીઓ બિંદી કરતી હતી. એ એટલે કસ્તુરી કેરી બિંદી છે એ આજે એને હું ધારણ કરીશ નહીં. આજથી હું કાળા રંગનો ચાંદલો કરીશ નહીં. બિંદી એટલે ચાંદલો. એટલે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં. આજથી હું આ કાળા રંગની બિંદીનો ત્યાગ કરું છું. કાજળના આંખમાં અંજાવું. સ્ત્રીના જે તૈયાર થવા માટે
એના જે સાધનો હોય છે એમાં ચાંદલો છે, કાજળ છે, એ બધાનો સમાવેશ થાય છે. એટલે આજથી કાળા રંગની બિંદી તો નહીં જ કરું કસ્તુરીની. બીજું શું નહીં કરું? કાજળ અને આંખમાં આંજું. આંખમાં જે કાળું કાજળ આંજવાનું હોય એનો પણ હું પરિત્યાગ કરું છું. એટલે ગોપીએ કૃષ્ણ ચાલ્યા જવાથી એ જે તૈયાર થતી હતી, જે સૌંદર્ય ધારણ કરતી હતી, એનો પણ ત્યાગ કરે છે. કારણ કે જે પોતાનો પ્રેમી છે, પોતાનો પ્રિયતમ છે, જેના માટે એ તૈયાર થાય છે, હવે કોને બતાવવાનું? એટલે હવે તૈયાર નથી થવા, ચાંદલો નથી કરવો અને આંજણ પણ નથી આંજવું. એટલે કસ્તુરીની બિંદી નહીં કરું કાળા રંગની, અને કાજળના આંખમાં આંજાવું. આથી નયનની અંદર, આંખની અંદર, લોચનની અંદર આંજણ કરીશ નહીં. પછી શું આગળ કહે છે? કોકિલાનું શબ્દ હું સુણું નહીં કાને. કોયલ એ પણ કાળા રંગની છે. એનો અવાજ, એનો ટંકો, એના નાદનું માધુર્ય એ સાંભળવું કાનને ગમતું હોય છે. પણ કોયલ એ કાળા રંગની છે, એટલે એનો ટંકો છે એ નહીં સાંભળો. કોયલ ટંકા કરશે તો હું કાન બંધ કરી દઈશ. મારે કોયલનો ટંકો પણ સાંભળવો નથી. ગોપીનો રોષ છે એ ઉત્તરોત્તર વધતો જાય છે. પહેલા શું કરે છે? સૌંદર્ય પ્રસાધનના સાધનોનો ત્યાગ કરે છે. પછી આગળ વધતા કહે છે કોયલનો ટંકો નહીં સાંભળો, અને કાગવાણી સુકન ન આણો, કાગવાણી સુકુનમાં ન લાવો. એક સામાજિક માન્યતા છે. આપણે ત્યાં ટોડલા ઉપર આવી કાગડો બેસે અને એ કા કા કરે તો એવું મનાતું કે આજે મહેમાન આવશે. એને સુકનવંતી વાણી કહેવાતી કાગની. અને ઘેર લાપસીના આંધણ મૂકવામાં આવે કે આજે ઘરે અતિથિ આવવાના છે, મહેમાન આવવાના છે, અને મહેમાન અતિથિ છે એ તો ભાગ્યશાળીના ઘેર આવે. આપણી ભારતીય પરંપરામાં તો અતિથિ દેવો ભવ, અતિથિને દેવની ઉપમા આપવામાં આવી છે. એટલે આપણે એની આગતા સ્વાગતા કરતા હોઈએ છીએ. એટલે હવે કોઈ ધારો કે મહેમાન આવે એટલે જીવનમાં ઉલ્લાસ આવે, આનંદ આવે, આપણા સ્નેહીજનો આવે, આપણા પરિજનો આવે, આપણે એની સાથે બેસીએ, આનંદ કરીએ. હવે એમાં પણ ગોપીને રસ નથી. એટલે આ કાગવાણી જે છે એનું જે સુકન છે એને પણ હું માણવાની કે આણવાની કે સુકનમાં લેવાની નથી, એમ ગોપી કહી દે છે. કાગવાણી સુકનમાં ન લાવું. પછી વસ્ત્રો પહેરે છે એ કેવા છે? નીલાંબર. નીલ વત્તા અંબર. અંબર એટલે વસ્ત્ર. નીલા એટલે અહીંયા કાળાને મળતું છે. આકાશને આપણે નીલાંબર કહીએ. આકાશમાં ઘણા રંગો હોય છે. ઘણીવાર આ ચોમાસાનું ઋતુ છે તો એમાં કાળા ડિબાંગ વાદળો હોય, ક્યારેક એકદમ ઘાટા બ્લુ કલરના હોય, ક્યારેક આછા બ્લુ કલરના હોય, સાંજે રતાશ પડતા હોય, ક્યારેક પીળાશ પડતા હોય. તો આ કુદરતની જે શોભાઓ છે, એના વિવિધ રંગો છે, એના બદલાતા રૂપો છે, એ નિહાળવું પણ એક લાવો હોય છે. એટલે ગોપી કહે છે કે નીલાંબર કાળી કંચુકી ન પહેરું. નીલાંબર કાળા રંગના વસ્ત્રો નહીં પહેરું, અને કાળી કંચુકી. કંચુકી એટલે કંખો. કંચુકી એટલે કંખો. આપણે કંખો પહેરતા હોય છે ને, ભરવાડ સ્ત્રીઓ હોય છે, આહેર સ્ત્રીઓ હોય છે. એનો પહેરવેશ શું હોય? માટે ઉપર ઓઢણી, અહીંયા કંખો, પાછળ એની કસથી બાંધવાનો હોય, અને નીચે ઘેરદાર ગાગરો, ચણિયો જેને આપણે કહીએ. એટલે ગોપી કહે છે કે નીલાંબર, નીલા રંગના કંખ વસ્ત્રો, આકાશી રંગના વસ્ત્રો, એ કંખો પણ નહીં પહેરે એવા કલરનો, રંગનો, કાળા કલરનો કંખો પણ નહીં પહેરે, અને જમુનાના નીરમાં ન નાવ. જમુના એટલે યમુના નદી, એના નીરમાં નહીં નાય. કારણ કે યમુનાના પાણી પણ કાળા છે. આપણને એમ થાય કે પાણી કેવી રીતે કાળા હોઈ શકે? પાણીનો રંગ તો એક જેવો જોઈએ ને બધી જગ્યાએ, એવી આપણી સામાન્ય માન્યતાઓ છે. પણ એક ફિલ્મનું ગીત પણ છે કે પાણી રે પાણી તેરા રંગ કૈસા, जिसमें मिलादो लगे उन जैसा. તો યમુના નદી જે પ્રદેશમાં વહે છે ત્યાંની ધરતી નીચે કાળી જમીન છે. એટલે એ જમીન ઉપરથી જે પાણી પસાર થાય છે, વહે છે, એ પણ કાળા રંગનું હોય એવું આપણને ભાસ થાય છે. એટલે યમુનાના નીર છે એ કાળા છે, માટે યમુનાના નીરમાં આજથી નાશે નહીં ગોપી.
મરકત મણીને મેઘ દ્રષ્ટ ના જોવા, મરકત મણીને મેઘ દ્રષ્ટે ન જોવા. મરકત મણી એટલે નીલા રંગનો મણી, જેને આપણે નીલમ કહીએ છીએ. આભૂષણોમાં આ મણીનો સમાવેશ થાય તો કે છે કે આવા મણી પણ હું ધારણ નહીં કરું. નીલાંબર, નીલમ જેને આપણે કહીએ છીએ નીલમ, એને નહીં પહેરે. મરકત મણી ને મેઘ દ્રષ્ટિ ન જોવા. કાળા રંગના વાદળો છે, મેઘ એટલે વાદળ, એને આંખ સામે જ નહીં જોવું, એની સાથે આંખ જ ન મલાવું, આકાશ તરફ જ નહીં જોવું જ્યાં કાળા રંગના વાદળો દેખાતા હશે ત્યાં. એટલે મરકત મણીને મેઘ દ્રષ્ટિ ન જોવા. આ મરકત મણી એટલે નીલમ, અને આ કાળા રંગના જે વાદળો છે એને આંખથી જોઈશ નહીં. હવે સૌંદર્ય પ્રસાધનનો ત્યાગ કર્યો, કોયલના ટંકાનો ત્યાગ કર્યો, કાગની વાણી સકનમાં ન લેવાની વાત કરી, કાળા રંગના વસ્ત્રો નહીં પહેરે, ઓઢણી નહીં પહેરે, કંખો નહીં પહેરે, નીલમ રંગનો મણી ધારણ નહીં કરે, કાળા રંગના વાદળોને જોશે નહીં. હવે ખોરાક જે છે રોજબરોજના આપણા ખોરાકમાં, એમાં જે કાળી વસ્તુઓ છે એનો પણ ત્યાગ કરી દેવો છે. જોઈએ જ નહીં, બહુ નારાજ થઈ ગઈ છે. કૃષ્ણ નથી તો આપણે કાળી રંગ, કારણ કે કાળા રંગની જે વસ્તુઓ દેખાય, જુએ છે તો એમાં કૃષ્ણ દેખાય, કૃષ્ણની યાદ આવે, કૃષ્ણનું સ્મરણ થાય અને એનું મન એને મળવા માટે આતુર બની જાય. અને કૃષ્ણ તો છે નહીં ગામમાં, કોને મળવું? એ વિરહ એનાથી સહન થાય એમ નથી, માટે ગોપી પરિત્યાગ કરે છે કે કાળા રંગની વસ્તુ જોઈશે એટલે વળી મને કૃષ્ણ યાદ આવી જશે અને કૃષ્ણ વિના જીવી નહીં શકાય, માટે એ વસ્તુનો ત્યાગ કરું છું. તો જાંબુ વત્યાંગ ન ખાવું. જાંબુનો કાળો કલર હોય અને વત્યાંગ એટલે રીંગણ. રીંગણ ઘણા કલરના આવે, લીલા કલરના આવે, જાંબલીના આવે છે અને કાળા કલરના પણ હોય છે. તો કાળા કલરના જે વત્યાંગ છે એનો પણ હું ખોરાકમાં ઉપયોગ કરીશ નહીં. જાંબુ પણ ખાઈશ નહીં અને રીંગણા કાળા કલરના છે એ પણ ખાઈશ નહીં. હવે બિચારી ગુસ્સામાં ગોપી બોલી તો ગઈ, પણ એને જ વિચાર આવે છે કે શું આ બધા નિયમ, આ બધા વ્રત એનું હું પાલન કરી શકીશ? કારણ કે અત્યાર સુધીનું એનું જીવન જ કૃષ્ણમય છે. કૃષ્ણ અને ગોપી અલગ છે જ નહીં. એટલે ગોપી છેલ્લે કહે છે, દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો. દયાના પ્રીતમ, દયા એટલે દયારામ, પ્રીતમ એટલે કૃષ્ણ, એને કારણે મોઢેથી આ નિયમ તો મેં લઈ લીધો, આ પ્રતિજ્ઞા તો મેં લઈ લીધી, આ વ્રત તો મેં લઈ લીધો, પણ મન કહે પલક ન નિભાવું. પણ મન કહે જે પલક ના નિભાવું. પણ મારું મન, મારું આત્મા, મારું હૃદય એ તો એમ કહે છે કે આ નિયમ એક પળ પણ પાળી શકાય તેવો નથી. એક પળ, એક ક્ષણ પણ આ નિયમ પાળી શકીશ નહીં. એટલે આ ગરબીની અંદર ગોપીનો જે કૃષ્ણ પ્રત્યેનો અનન્ય ભાવ છે, અનન્ય ભક્તિ છે, અનન્ય સમર્પણ છે, કૃષ્ણમયતા છે, કૃષ્ણમાં લીન છે, કૃષ્ણમાં તલીન છે, એ ગોપી છે એ કૃષ્ણના વિરહમાં બાવરી બની ગઈ છે અને એની નારાજગી છે, કૃષ્ણ એને છોડીને ચાલ્યા ગયા છે. એટલે કૃત્રિમ રોષ દ્વારા એ બિચારી નિયમ તો કરી બેસે છે કે કાળા રંગની પાસે નહીં જાઓ, પણ એનું મન કહે છે કે આ નિયમનું પાલન શક્ય નથી. તો આ રીતે આ ગરબીની અંદર દયારામે ગોપીના કૃષ્ણ પ્રેમને આપણને સરસ રીતે સમજાવ્યો છે, એને આપણે સમજ્યા. હવે જે સ્વાધ્યાયની અંદર પ્રશ્નો જે લખવાના છે એ આ પ્રમાણે જે સ્ક્રીન ઉપર મૂકવામાં આવેલા છે એ તમારે નોંધવાના રહેશે.